નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે 27 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે કે જે તમારી આગામી ક્લાસ 3 તેમજ જીપીએસસીની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાય છે કે એ પ્રકારના ખૂબ જ અગત્યના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલમાં એક્ઝામલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી ચર્ચા કરીશું. તો ખાસ કરી એના માટે લેક્ચરની શરૂઆતથી લઈ અને અંત સુધી જોતા રહેજો. તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તો એની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળી જશે. તેમજ મિત્રો, તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો અને એકવાર લાઇક કરો. તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની. તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે ONGCનું પૂરું નામ જણાવો. તો મિત્રો, એની અંદર આપણો સાચો જવાબ આવે છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. આ પ્રશ્નનો જવાબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારી રીતે આપેલો છે. તો મિત્રો, આવી જ રીતે આપણા લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે તેનો જવાબ તમને ભલે આવડે છે, પરંતુ એકવાર એને ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી રાખો, જેનાથી તમને એનો જવાબ યાદ રહી જશે અને ફરીથી એક્ઝામની અંદર ક્યારે પણ આ પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકશે. આ સાથે ચાલો શરૂઆત કરી દઈએ આજના પહેલા પ્રશ્નથી. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતનું પ્રથમ હરતું ફરતું સિનેમાઘર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ બને છે લદ્દાખ. તો તાજેતરમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ભારતનું પ્રથમ હરતું ફરતું સિનેમાઘર સ્થાપિત કરવામાં આવેલું છે અને આ દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલા સિનેમાઘરમાંથી એક છે. એટલે કે મિત્રો, લદ્દાખની અંદર જે હરતું ફરતું સિનેમાઘર સ્થાપિત કરવામાં આવ્યું છે એ વિશ્વભરની અંદર વધુ ઊંચાઈ પર આવેલા સિનેમાઘરમાંથી એક છે. તેમજ વાત કરીએ તો આની ઊંચાઈ 11,562 ફૂટ પર છે. આ સિવાય આ સિનેમાઘર જે છે એને પિક્ચર ટાઈમ ડિજિટલ પ્લેક્સ કંપની દ્વારા બનાવવામાં આવેલું છે. એટલે કે જે પિક્ચર ટાઈમ ડિજીપ્લેક્સ કંપની છે એના દ્વારા હરતું ફરતું સિનેમાઘર બનાવવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો મેરા વતન મેરા ચમન મુશાયરો કયા શહેરમાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે દિલ્હી. તો દિલ્હી ખાતે મેરા વતન મેરા ચમન મુશાયરાનું આયોજન કરવામાં આવશે. તો વાત કરીએ એના વિશે. તો કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે અને તે નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરા વતન મેરા ચમન મુશાયરાનું આયોજન કરવામાં આવશે. તેમજ વાત કરીએ તો જેમાં તેની અંદર દેશના નામચીન શાયરો તેમજ લેખકો અને કવિઓ જે છે તેઓ આઝાદીના 75 વર્ષ પૂરા થયાની સંબંધિત જે યાદગીરીઓ છે એમના વિશે પોતાની વિચારો તેમજ રચનાઓ લોકો સમક્ષ રજૂ કરશે. તો મિત્રો, અહીંયા વાત છે દિલ્હીની. તો દિલ્હી વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, ઉપરાજ્યપાલ છે અનિલ બેજલ, મુખ્ય ન્યાયાધીશ છે ધીરુભાઈ એન પટેલ. દિલ્હીમાં કુલ 11 જિલ્લા આવેલા છે. લોકસભાની 7 છે અને રાજ્યસભાની 3 સીટ છે, તેમજ વિધાનસભાની 70 સીટ છે. તો મિત્રો, આ હતી માહિતી દિલ્હી વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં EIUની સેફ સિટીઝ ઇન્ડેક્સ 2021 મુજબ કઈ સિટી શીર્ષ ઉપર એટલે કે પ્રથમ નંબર પર આવી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે કોપેનહેગન. તો EIU જે છે તેની સેફ સિટીઝ ઇન્ડેક્સ 2021માં કોપેનહેગન જે છે એ સૌપ્રથમ એટલે કે પહેલા નંબર પર આવેલી છે. તો વાત કરીએ એના વિશે. તો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી કરવામાં આવેલ સેફ સિટીઝ ઇન્ડેક્સ 2021માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન જે છે તે વિશ્વનું સૌથી સેફ સિટી છે. આ સિવાય વાત કરીએ તો કોપનહેગન જે છે એને 100માંથી 82.4 અંક પ્રાપ્ત થયેલા છે. જ્યારે આ જ ઇન્ડેક્સની અંદર સૌથી છેલ્લા નંબર પર જે સિટી છે એ છે યાગુન શહેર અને તેને 39.5નો સ્કોર પ્રાપ્ત થયેલો છે. એટલે કે જે પ્રથમ સ્થાને છે કોપનહેગન તેને 82.4 અંક છે, તેમજ છેલ્લા સ્થાન પર જે છે યાંગુન શહેર તેને 39.5નો સ્કોર છે. આ સિવાય વાત કરીએ ભારતની, તો આ ઇન્ડેક્સમાં ભારતનું દિલ્હી 56.1ના સ્કોર સાથે 48મા સ્થાને છે. મિત્રો, ભારતનું સિટી છે એટલે એ પ્રશ્ન તમારા માટે અગત્યનો બને છે. તો એનો સ્કોર છે 56.1 અને શહેર છે દિલ્હી, અને જે 48મા ક્રમ ઉપર આવેલું છે. તેમજ વાત કરીએ આ ઇન્ડેક્સની અંદર ટોપ 3 સિટી, તો જેમાં પહેલું છે કોપનહેગન, બીજું છે ટોરેન્ટો અને ત્રીજું છે સિંગાપોર. તો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન.
તો ભારત અને બીજા કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ કાજિંદ 2021નું આયોજન કરવામાં આવશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે કઝાકિસ્તાન. તો ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ જેનું નામ છે કાજિંદ 2021 તેનું આયોજન કરવામાં આવશે અને આ આયોજન 30 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. તેમજ વાત કરીએ તો આ અભ્યાસ જે છે એ કઝાકિસ્તાન સાથે વધી રહેલા રણનીતિક સંબંધો જે છે તેને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહ્યો છે. એટલે કે કઝાકિસ્તાન સાથે ભારતના જે રણનીતિક સંબંધો છે તે વધી રહ્યા છે અને તેને વધુ મજબૂત બનાવવા માટે આ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ વાત કરીએ તો આ બંને દેશોની સેના વચ્ચેનો એક પ્રશિક્ષણ અભ્યાસ છે. તેમજ આ ભારત અને કઝાકિસ્તાનના સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું 5મું સંસ્કરણ છે. મિત્રો અહીંયા વાત છે દેશોની સેનાઓ વચ્ચેના યુદ્ધ અભ્યાસ વિશેની, તો એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ગરુડ શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. તેમજ ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. તેમજ ભારત અને ફ્રાન્સ વચ્ચે શક્તિ નામનો અભ્યાસ થાય છે. આ સિવાય ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સમુદ્ર શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. તેમજ ભારત અને અમેરિકા વચ્ચે વજ્ર નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. આ સિવાય ભારત અને મંગોલિયા વચ્ચે એલિફન્ટ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. તેમજ ભારત અને માલદીવ જે છે એના વચ્ચે એકુવેરિન યુદ્ધ અભ્યાસ થાય છે. તે સિવાય ભારત અને ફ્રાન્સ વચ્ચે એક્સ ડેઝર્ટ નાઇટ 21 નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. તેમજ ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. તો મિત્રો આ હતા ભારત અને અન્ય દેશો વચ્ચેના યુદ્ધ અભ્યાસ વિશેની માહિતી. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ તો વર્લિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આગામી ડીવાયએસઓ અને એસટીએની મેન્સ પરીક્ષા માટેની એક સ્પેશિયલ બેચનું આયોજન થવા જઈ રહ્યું છે અને જે 6 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ બેચની અંદર તમને દરરોજના 4 કલાકનો અભ્યાસ કરવામાં આવશે, જેમાં સમય છે 3:30 થી 5:30 અને 6 થી 8. તેમજ મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ ડીવાયએસઓ અને એસટીએની મેન્સ પરીક્ષા માટેની સ્પેશિયલ બેચ વિશે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કયા રાજ્યના યુનેસ્કો વિશ્વ ધરોહર યાદીમાં સામેલ સ્થળોની મુલાકાત લીધી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે કર્ણાટક. તો તાજેતરમાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ જે છે તેમણે કર્ણાટકના જે વિશ્વ ધરોહર યાદીમાં સામેલ સ્થળો છે એની મુલાકાત લીધી છે. તો વાત કરીએ એના વિશે. તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિએ કર્ણાટકના વિજયનગર જિલ્લામાં સ્થિત યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ હમ્પીની મુલાકાત લીધી છે. તો વાત કરીએ તો હમ્પી જે છે એને 1988માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. એટલે કે 1988માં યુનેસ્કો દ્વારા હમ્પીને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા વાત છે કર્ણાટકની. તો કર્ણાટકના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરીએ. તો કર્ણાટકની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની બેંગલુરુ છે. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. મુખ્યમંત્રી છે BS યેદુરપ્પા. તેમજ કર્ણાટકની અન્ય 6 રાજ્યની સીમાઓ સ્પર્શે છે. એક છે મહારાષ્ટ્ર, બીજું ગોવા, ત્રીજું કેરળ, ચોથું તમિલનાડુ, પાંચમું આંધ્રપ્રદેશ અને છઠ્ઠું છે તેલંગાણા. ત્યારબાદ જોઈએ કર્ણાટકના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો. તો જેમાં છે બંદરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન જે બેંગ્લોરમાં આવ્યું છે, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન, મુદુમલાઈ નેશનલ પાર્ક, કાબિની વન્યજીવ અભયારણ્ય, બ્રહ્મગીરી વન્યજીવ અભયારણ્ય અને છે દંડેલી વન્યજીવ અભયારણ્ય. તો મિત્રો આ હતું કર્ણાટકનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન પર છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે બીજા સ્થાને. તો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત બીજા સ્થાન પર છે. તેમજ વાત કરીએ તો ભારત જે છે એ વૈશ્વિક વિનિર્માણ કેન્દ્રના રૂપમાં જાહેર થયું છે અને ભારતે આ ઇન્ડેક્સમાં અમેરિકાને પણ પાછળ છોડ્યું છે. તેમજ ઇન્ડેક્સ મુજબ પ્રથમ સ્થાન પર ચીન છે, જ્યારે બીજા સ્થાને ભારત અને ત્રીજા નંબર પર સંયુક્ત રાજ્ય અમેરિકા છે. એટલે કે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ 2021માં ભારત બીજા સ્થાને છે, તેમજ પ્રથમ નંબર પર ચીન છે, જ્યારે ત્રીજા નંબર પર સંયુક્ત રાજ્ય અમેરિકા છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં NBA રોસ્ટર ચેમ્પિયનશિપમાં સામેલ થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પ્રિન્સિપાલ સી. તો પ્રિન્સિપાલ સી છે તેઓ NBA ખિતાબ જીતવાવાળી ટીમનો ભાગ બનનારા પ્રથમ ભારતીય બન્યા છે. તેમની ટીમ સેક્રામેન્ટો કિંગ્સે 2021માં NBA સમર લીગનો ખિતાબ જીત્યો છે. આ સિવાય વાત કરીએ તો સેક્રામેન્ટો કિંગ્સે બોસ્ટન સેલેટિક્સ ટીમને હરાવીને આ ખિતાબ જીત્યો છે.
એટલે કે તેમની ટીમ સેક્રામેન્ટો કિંગ્સ જે છે એને બોસ્ટન સેલ્ટિક્સ ટીમને હરાવી છે અને પોતે આ ખિતાબ જીતેલો છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો $100 અરબ MP કેપ પાર્ક કરવાવાળી ભારતની ચોથી ફર્મ કઈ બની છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ઇન્ફોસિસ. તો તાજેતરમાં ઇન્ફોસિસ છે તેને $100 અરબ MP કેપ પાર્ક કરવાવાળી ભારતની ચોથી ફર્મ બની છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા એ પહેલાં વાત કરીએ તો વર્લિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની જે 12,000+ ભરતી આવી રહી છે એના માટે એક સ્પેશિયલ બેચનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેચ 6 સપ્ટેમ્બર 2021થી શરૂ થવા જઈ રહી છે, જેનો સમય 1 થી 3નો રહેશે. તેમજ મિત્રો આ બેચમાં તમને 3 ફ્રી ડેમો લેક્ચર પણ આપવામાં આવશે. તો આ ફ્રી ડેમો લેક્ચર તમે એટેન્ડ કરી શકો છો. તેમજ આ બેચના એડમિશન તેમજ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575-061818 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ કોન્સ્ટેબલની સ્પેશિયલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો શ્રી બસવા આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે શ્રી બસવલિગા પટ્ટાદેવરુ. તો શ્રી બસવલિગા પટ્ટાદેવરુ છે તેમને શ્રી બસવા આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો 24 ઓગસ્ટ 2021 ટોક્યો પેરાલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? તો મિત્રો એની અંદર જવાબ આવશે ટેકચંદ. તો ટોક્યો પેરાલિમ્પિક જે છે એ 24 ઓગસ્ટ 2021થી શરૂ થઈ છે અને જેની ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હતા ટેકચંદ. આ પહેલાં મિત્રો મરિયપ્પન થંગાવેલુને રાખવામાં આવેલા હતા, પરંતુ તેઓ કોઈ સંક્રમિત એક વ્યક્તિના સ્પર્શમાં આવે છે તેના બાદ તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટેકચંદ જે છે તેમને ભારતના ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જર્મનીમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે હરીશ પાર્વત નેનીની. તો તાજેતરમાં જ હરીશ પાર્વત નેની છે તેમને ભારતમાં રાજદૂત તરીકે જર્મનીમાં નિયુક્ત કરવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશની IMF પાસેથી $2.75 બિલિયન સહાય પ્રાપ્ત થઈ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પાકિસ્તાન. તો તાજેતરમાં જ પાકિસ્તાનને IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી $2.75 બિલિયન સહાય પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે. તેના સાચા જવાબની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આપણો પ્રશ્ન છે કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે? તો મિત્રો આનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી તમને આગામી પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ સરળતાથી આવડી શકે. તો મિત્રો આ સાથે જ આજના લેક્ચરમાં આજના દિવસ પરના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના પ્રશ્નો બનતા હતા કે જે તમારી આગામી પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે, એવા તમામ પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામની અંદર પૂછાઈ શકે એ પ્રકારના ડેટા સાથે ચર્ચા કરી છે, જેનાથી કરંટ અફેરનો કોઈ પણ પ્રશ્ન પૂછાશે. અને જો આપણું લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરશો તો એનો જવાબ તમને 100% આવડશે જ. તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી સમગ્ર ગુજરાતની અંદર તૈયારી કરેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચશે અને તેમને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે છે. આ સિવાય મિત્રો તમે આપણા લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો જેને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી શકો છો. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી વર્લિન બોક્સ દ્વારા કોઈપણ નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે. તેમજ મિત્રો તમે વર્લિન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લિન બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સની પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 82382787 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચર.